સ્વામીના ઘરે સમપ્રકાર 182 માસ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમયે શ્રી વડતાલ મુદ્દે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ભોગવની પૂર્ણી રૂપરમી ઉપર ગાદી તથ્યાલંકાવીને વિરાજમાન હતા. ને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોની તથા દેશ દેશની ભક્તની સભા કરીને બેઠી હતી. પછી ઠાકોરજીની સંધ્યાની થઈ ગઈ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે આ જીવને જયારે ભરતખંડ વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર હતા. ભગવાનના સાધુએ જરૂર પૂરતી પણ વિચરતા હોય તેની જો જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. શ્રીજી મહારાજ ભક્તની વ્યાખ્યા ઘણા બધા વચનાત્મા કરી છે, પણ અહીં આગળ કહે છે કે પ્રગટ ભગવાનને ઓળખે એ ભગવાનનો ભક્ત. પ્રગટને ઓળખવાની વાત થઈ છે. યોગીજી મહારાજ કહેતા કે ઓળખાણ શું? તો સ્વામી કહે છે સંશય ના થાય એના ઓળખ્યા કહેવાય. એની ક્રિયામાં કોઈ દોષ ના આવે, એના સ્વભાવ ગમે, એની વાતો ગમે, એના દર્શન ગમે, એની ક્રિયા ગમે, બધું ગમે તો ભક્તની વ્યાખ્યા આપી. મનુસ્મૃતિની અંદર એક વાત આવે છે કે કિમ ઉત્તમમ, આ દુનિયાની અંદર ઉત્તમમાં ઉત્તમ શું છે? તો પછી કહે છે કે કિમ ઉત્તમમ, તો કહે છે કે જીવાના પ્રાણીના શ્રેષ્ઠ. કિમ શ્રેષ્ઠ, આ દુનિયામાં શ્રેષ્ઠ વસ્તુ શું છે? તો કહે છે કે જીવોની અંદર પ્રાણી, જળ અને ચેતન બે પ્રકારની સૃષ્ટિ છે, એમાં પ્રાણી છે એ શ્રેષ્ઠ છે. પછી કહે છે પ્રાણીના બુદ્ધિજીવી, એની અંદર બુદ્ધિશાળી પ્રાણી છે, જેમ ઘોડા છે, કૂતરા છે, ડોલ્ફિન માછલી છે, સુગરી છે, ચિમ્પાન્જી છે, પોકારો નામનું આફ્રિકામાં એક બંદર છે, વાંદરું છે, એને તમે સ્ક્રૂ ડાયર રાખો તો તમારે નટ બોલ કાઢીને દરવાજાથી બહાર આવી જાય. એટલું બધું અનુકરણ છે, એક જ વખત તારી બતાવી દો એવા બુદ્ધિશાળી છે પ્રાણીઓ. એટલે કે છે કે પ્રાણીના બુદ્ધિજીવીનો. તો બુદ્ધિશાળીમાં પછી પણ શ્રેષ્ઠ, તો કે છે બુદ્ધિ માને શું નર શ્રેષ્ઠ, એ બધા પ્રાણીઓ કરતા મનુષ્ય શ્રેષ્ઠ. પછી કે છે મનુષ્યમાં કોણ શ્રેષ્ઠ? તો કે છે નરેશુ બ્રાહ્મણા શ્રુત, એની અંદર બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, જેનો આચાર અને વિચાર શુદ્ધ છે, એવો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણે શું? વિદ્વાન સર, બ્રાહ્મણમાં કોણ શ્રેષ્ઠ? તો કહે છે કે વિદ્વાન શ્રેષ્ઠ છે. પણ જો બ્રાહ્મણ હતા વિદ્વેષુ કૃત બુદ્ધ, તો એના કરતા કૃત બુદ્ધેશુ કરતા, એના કરતા ભગવાનમાં નિષ્ઠા વાળા શ્રેષ્ઠ. આપણા શાર્લોટની અંદર, અમેરિકાની અંદર વિદ્વાનો ગયા હતા અને એકાદશીનો સમય હતો અને એકાદશીનો દિવસ હતો. એ લોકો વિચાર કર્યો કે સ્વામિનારાયણ મંદિરમાં જમવાનું સારું મળે, એટલે એ આશરે આવ્યા હતા. પછી કીધું કે તમારા માટે ફરાળી ખીચડી કરી દઈએ કે નહીં, અમારે તો એકાદશી નથી કરતા, પાકું ભોજન લેવું છે. એટલે કાર્યકરોએ આપણા ન્યુયોર્ક મંદિરે ફોન કર્યો, ત્યાંથી સંતોએ કીધું ભાઈ આ વિદ્વાનો છે જમાડજો, એમાં વાંધો નથી. એટલે 4-5 શાક લાડુ બધું બનાવ્યું, સ્વયંસેવકોએ પીરસ્યું. પછી કે જમી ગયા કે હવે તમે જમી લો. કે ના, અમારો ઉપવાસ છે તો ફરાળ કરી લો. કે ના, ફરાળ નથી કરતા તો તમે દૂધ કે ફૂટ કે લેવાનું કોઈ લઈ લો. અને યુવકો બોલ્યા કે અમે નિજડા કરીએ છીએ. પેલા આવા થઈ ગયા, પેલા આપણે આવો ગયા. આ બે દેશના યુવાનો નિજડા કરે છે અને આપણે ફરાળમાંથી ગયા છે. ત્યારે જો પ્રીચર હતા પણ પ્રેક્ટિશનર નહોતા. કૃત બુદ્ધે શું? વિદ્વેષુ કૃત બુદ્ધ, કૃત બુદ્ધે શું? કરતા. એ કરતા હોય કે વર્તનમાં હોવું જોઈએ, વર્તન વિશારદ જોઈએ. અને કરતે શું? બ્રહ્મ વિધિના. આ 8મું સ્ટેજ આવ્યું કે કદાચ વિદ્વાન હોય, નિષ્ઠા વાળા હોય, વર્તન વાળા હોય, તો પ્રગટ ભગવાનને ઓળખે. કરતે શું? બ્રહ્મ વિધિના, તે બ્રહ્મને ઓળખે તે શ્રેષ્ઠ છે. એટલે ટૂંકમાં શ્રેષ્ઠ કોણ થયો? જીવાના, પ્રાણીના, પ્રાણીના બુદ્ધિજીવીના, બુદ્ધિજીવી શું? બુદ્ધિ માને શું? નર શ્રેષ્ઠ, નરે શું? બ્રાહ્મણ, બ્રાહ્મણે શું? કરતા, કરતે શું? બ્રહ્મવિદ,
करते सुख विद्वान वेदे सुख करता करते सुख ब्रह्म विधि आत्मो तेज आयु प्रगट भगवान ने ओळखे છે એ શ્રેષ્ઠ છે અતિ દૂર જેવું હોય એના માટે માઇક્રોસ્કોપની જરૂર પડે અતિ દૂર જોવું હોય એના માટે સ્વામી કહે છે કે ટેલિસ્કોપની જરૂર પડે દરિયાની સપાટી ઉપરથી નીચે જવું હોય તો ટેલિસ્કોપની જરૂર પડે એમ પ્રગટ સત્પુરુષને ઓળખવા માટે પ્રગટ ભગવાનને ઓળખવા માટે ડિવાઇન સ્કોપની જરૂર પડે એ સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ સારા બહુ સત્કર્મ વચના પ્રગટ ભગવાનને ઓળખવા કઠણ છે બાપા બેઠલ એમ માનતા 1999ની સાલમાં અને એ વખતે ડિસેમ્બર લગભગ મહિનાની શરૂઆત હતી અને બાપા યીશુનું જે જન્મસ્થાન છે આપણે જે અક્ષરદેવીમાં માનતા કરી લોકો ત્યાં જઈ ચીઠું મૂકે દિવાલ પાસે અને માનતા કરે તેની જે શ્રદ્ધા એ રીતે લોકો કરે તો સ્વામી ત્યાં પહોંચ્યા અને ત્યાં પ્રાર્થના કરી કે જેને જેની ચીઠી મૂકી છે ભગવાન બધાના સુખ સંકલ્પ પૂરા થાય મોટા પુરુષ તો શું ત્યારે જો ભગવાન પ્રગટ હોય છે ઓળખાવું કઠણ છે આપણા પીજે સ્વામી કલકત્તા હતા અને એને સમાચાર મળ્યા કે હિંમતનગર વાળાએ બાપાની સુવર્ણ તોલા કરી એટલે ઠાકોરજીની એટલે પછી બહુ સમજાયા અને પછી એમને ફોન કર્યો નારાયણ સ્વામી ફોન કર્યો કે બાપાનું વજન એટલે ઠાકોરજીનું વજન કેટલું હવે એ વખતે બાપા અમદાવાદમાં પત્ર લેખન કરતા હતા એટલે નારાયણ સ્વામી સીધું બાપાને આપી દીધું લો પીજેનો ફોન છે પીજે કહે છે તમારું કામ છે બાપાનું નહીં પણ એને તો આપી દીધું બાપાને બાપા બોલ્યા બોલો પીજે શું છે કે બાપા હરી કસ્ટમર તો વજન કેટલું સ્વામી ઠંડે પડે તે કિલો 70 કિલો બીજા પોતે છે ને બીપીના પેશન્ટ છે અરે બાપા હું તો તમારી સાથે હરી કૃષ્ણ મહારાજ છે એની વાત કરું છું બાપા કહો એની વાત કરું છું એટલે શ્રીજી મહારાજે પોતે વાત કરી કેટલું બધું પ્રમાણ મહારાજે આપ્યું વચનાની અંદર અથવા તો વચનાથ જિજ્ઞાસા ઉત્તમ જેની પર નિશ્ચય હોય એના માટે અક્ષર બ્રહ્મની જરૂર પડે એનું 12મું વચનાથ બ્રહ્મ જ્ઞાનમાં વિવિધ માર્ગ બ્રહ્મ થકી પરબ્રહ્મ નોખા છે અને એના કારણ છે માટે પોતાના આત્માને બ્રહ્મ સંગાથી એકતા કરી પરબ્રહ્મની ભક્તિ કરવી એ અનિવાર્ય છે આ વાત મહારાજે કરી સારંગપુર 7 નવી શાણ ક્ષેત્રમાં કરી વર્તમાન 11માં સત્પુરુષ સાથે આપોપો કરવાની વાત કરી બાપા 1977ની સાલમાં લંડન હતા અને સુરેન્દ્રની ગાડી બેઠા હતા સુરેન્દ્રભાઈ નવી ગાડી લીધી લેનારી અને એ ચલાવતા હતા આખો દાડો પ્રોગ્રામિંગ ચાલે અને પછી રાત્રે એક જગ્યાએ પ્રોગ્રામિંગ કહીને આવ્યા અને પછી બેઠા હા હું તો થાક્યો કે બાપાને શું કીધું કે હું તો થાક્યો આખો દાડો પ્રોગ્રામિંગ કરીને અને સ્વામી સાથે આપો પોતું આત્મી સાથે એટલે સખાભાવે વાત કરી તો હું તો થાક્યો કે તે કામ કરવા હવે તમે ગાડી ચલાવો હું પાછળ બેહું ટેક્સી કરતા ભગવાને રથ ચલાવ્યો અર્જુન પાછળ બેસતા હતા એ સંદર્ભ એને કીધું કે તમે એવું કરો તમે ગાડી ચલાવો હું પાછળ બેસું એટલે સ્વામી સેજે કીધું કે સુરેન્દ્ર તું વચનાથ વાંચે છે એટલે હા તે વર્તમાન જગ્યાએ વાંચ્યું છે કે હા એમાં શું આવે છે કે સત્પુરુષને પોતાના આત્મા માનો તો સુરેન્દ્ર તું એમ કેમ માને છે તું ગાડી ચલાવે છે તો એમાં હું જ ગાડી ચલાવું છું ચાલ ચલાવે લાઈફમાં લાવી એક મિનિટમાં સ્વામી લાઈફમાં લાવી પડે એટલે આપણને અહમ બધું બહુ હોય છે આમ કહીએ છે ખરા ભગવાન સર્વ કરતા છે આ બધી વાત કરીએ છે ભવ્યસ્ત યદે વાગે ભવિષ્યથી પણ એ પ્રગટમાં વૃત્તિથી આવવાની વાત છે પ્રાપ્તિ તો છે નંદ કી પરીક્ષા कैसे ઝવેરી કે સંગ બીના આધર હીરો લીએ તો સંશય ન જાવે ઝવેરીના હાથમાં હીરો હોય ને તો સંશય થાય જ નહીં અને પંખાળાવાળાના હાથમાં હોય તો ગડબડ થઈ ઊભી રહે શક્યતા છે મહારાજે બધી જગ્યાએ સત્પુરુષ બતાવ્યા રઘુજી મહારાજે મોક્ષ માટે પ્રશ્ન પૂછ્યો તો મહારાજે મધ્ય 62માં સત્પુરુષ બતાવ્યા કે નહીં દરેક જગ્યાએ બતાવ્યું મધ્ય 31માં મનન દ્વારા બ્રહ્મનો સંગ બતાવ્યો છે વાતો ઘણી બધી છે એટલે કહેવાનો પાવર એ છે કે એ વિના તો તમે જુઓ કે પરમ ચેતાનંદ સ્વામી છઠ્ઠા પ્રકરણની 82 વાર્તા સ્વામી કહે છે કે ભયાત્માન સ્વામી પરમ ચેતાનંદ સ્વામી સુખાનંદ મુનિ અને નાજા જોગ્યા આ બધા જૂના મહારાજના વખતમાં કેટલા હતા કેટલાને પ્રગટ ભગવાનની અંદર યથાર્થ નિશ્ચય થયો નાજા જોગ્યા મહારાજની ભેગા હતા પણ ગુણાતીતાન સ્વામીના સમાગમમાં ખબર પડી કે તમે અક્ષર છો
હું તો તમને ખંડિયા મળતા હતા તો તમે તો અક્ષર જોગે છે. પરમ ચેતાનંદ સ્વામી 116 વર્ષે ગામમાં ગયા, 17 દિવસ કોમામાં રહેતા અને છેલ્લે ગુણાતીતાન સ્વામી કીધું કે તમારા વર્તનમાં તો કોઈ ખામી નથી, કારણ કે બાયપાન સ્વામી વચનની મૂર્તિ કહેવાતા, પણ તમને સ્વરૂપ સમજવામાં ખોટ છે. એમ કે મહારાજના પ્રસંગો બધા કીધા ત્યારે ખબર પડી કે મહારાજ સર્વોપરી ભગવાન છે. સત્પુરુષ પડે તો કાર્ય થાય, જ્યારે મોટા પુરુષ પડે ત્યારે સૌના ધર્મ પડે. સુખ મુનિને ચડતો એ બધું બરાબર, પરંતુ મધ્યનું નવું વચનાંત રઘુજી મહારાજને ભેડે સમજાયું ત્યારે ખબર પડી કે આ વચનાંત તો શોધ્યું મેં, લખ્યું મેં, પણ સમજ્યો આજે. એટલે ભગવાન મળે તોય કસર રહી જાય, આવું બની શકે. રામચરિત માનસમાં 9 પ્રકારની ભક્તિની વાત આવે છે. સબરીને ત્યાં રામ પધારે છે અને એ વખતે સબરી એમ કહે છે કે પ્રભુ હું તો અપણ છું, મને તો કઈ સ્તુતિ પ્રાર્થના કરતા આવડતી નથી. ત્યારે રામચંદ્રજી કહે છે તને ના આવડે તો કઈ નહીં, અમે તો ભણેલા છે ગુરુકુળમાં, અમને આવડે છે. એમ કહીને હું તારી સ્તુતિ કરું. એમ કહીને પછી પ્રથમ ભક્તિ કરે સંતન સંગા, દુસરી રતિમાં કથા પ્રસંગા. એમ કહીને કહે છે કે સાતવ ભક્તિ મોહી મળે જન દેખા, ઓસે સંત અધિક કર લેખા. સાતમી ભક્તિ બહુ અગત્યની કહે છે કે મારા કરતા પણ સંતનો મહિમા વધારે સમજવો, એ સાતમી ભક્તિ કીધી. ભગવાનને ભીખ નથી લાગતી કે મારા કરતા સંતો મહિમા વધારે સમજશે તો મારી બેઠું ડાઉન થશે, એવું નથી હોતું. કહેવાનો ભાવાર્થ એ છે, વલ્લભાચાર્યને ના શિષ્ય હતા દામોદર હરિરાય. કોઈ પૂછ્યું કે શ્રી કૃષ્ણને પ્રભુ કહો છો અને વલ્લભાચાર્યને મહાપ્રભુ કેમ કહો છો? એ કહે છે કે પ્રભુને ઓળખાવનાર, એટલા માટે વલ્લભાચાર્ય મહાપ્રભુ કહે છે. ગુણાતીતાન સ્વામી કચ્છની અંદર વિચરણમાં હતા, સ્વરૂપાનંદ સ્વામીના મંડળની અંદર, અને એ વખતે વરસાદ ખૂબ પડ્યો અને ઓખાઈ જોડા કોકે આપેલા. ઓખાઈ જોડા 1 કિલોના એ વખતના જોડા હતા. એમાં પછી વરસાદ પડે, કાદવ ભરાઈ જાય અને જોડા ભીના થાય, ડબલ વજન થઈ જાય. હવે એ સંજોગોમાં કોણ કીધું જોડા કાઢ નાખો, તકલીફ પડે છે, કાઢી નાખ્યા. હવે તો ઘાસો વાળી દો, એ ઘાસો ઉપાડે કોણ? 60 સંતોનું મંડળ હતું, બધા ભેગા જોડા આપી દીધા અને મોટો ઘાસો મારી દીધો. પણ ઘાસો ઉપાડો પણ વિચારમાં જવાનું તો હાથે તો લઈ જવું પડે ને. એ વખતે એટલું કઈ ટ્રાન્સપોર્ટ હતી એટલે બધાએ ભેગાથી ગુણાતીતાન સાંઈ કીધું મારે માથું મૂકો, તો 4 લઈને ઉઠીને એને માથે મૂકી. બહુ કઠણ વસ્તુ છે સમજવી. અંગ્રેજીમાં 2 શબ્દ છે, ઇન્ટ્રોડક્શન, આઈડેન્ટિટી. મે આઈ હેવ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે પ્રાથમિક પરિચય થયો. આ લોકની અંદર તમે સીએમ હોય કે પીએમ હોય કે દુનિયાના 1 થી 5માં તમારો નંબર આવતો હોય એવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, ગમે તે હોય, વોરન બફેટ હોય કે અદાણી હોય, ગમે તે હોય, પણ આફ્ટર ઓલ બધું ઇન્ટ્રોડક્શન કહેવાય. આઈડેન્ટિટી એટલે કે જસ્ટ બી વોટ યુ આર. અસલ ઓળખાણ, તાત્વિક ઓળખાણ, એ વસ્તુ આખી જુદી છે. એટલે તાત્વિક ઓળખાણનો વિચાર કરો તો મુક્તાન સ્વામીને પછી ખબર પડી તો આવો ખપતો અમને પણ નથી. જ્યારે વરસાદની અંદર અમાસની રાત્રે વીજળીના ઝબકારામાં દર્શન કરવાની તમન્ના જોઈ, આવું તો અમારે નથી. સુરત મંદિરમાં પ્રસંગ આપણે જાણીએ છીએ, બહુ ડિટેલ નથી કહેતા, પણ એ આપણે જાણીએ છીએ કે સ્વામી કે એક વખત તો મારી નજરે પડી ગઈ. તો ઘણા જગ્યાએ હજી ખબર પડી તમે કીધું ત્યારે ખબર પડી વાંધો છે. આપણે આજુબાજુના બધા માદાની આપણને ખબર પડે, બાહ્ય વૃત્તિ બધી. એટલે ઓળખાણની અંદર વાત જે આવે છે કે અઘરી વસ્તુ છે, બીજામાંથી વૃત્તિ ફૂટી જાય અને એ મય થાય તો ઓળખાણ થઈ કહેવાય. દંતીના સ્વામીની અંદર તમે જુઓ કે એ રીતે ઓળખવું કઠણ કર્યું ગોરધનદાસ કોઠારીને, અને પછી ખબર પડી ગિરધરભાઈને વાત કરી તમે આનો ગોળો બાંધો તો હાચો, પછી મને તમે ઠપકો નાખતા. અને પછી એવો સત્સંગ થયો અને પછી તો ગિરધરભાઈ તો ખરેખર મુમુક્ષુ હતા. હરિકૃષ્ણ મહારાજે એમને આદેશ આપ્યો કે આ ક્રાંતિ ગ્રંથ છે એ વર્તમાન કરે એમના દ્વારા પ્રગટ છે, પ્રગટવાનું છે, કઠણ પણ સમજવાના. બીજી વખત કીધું પછી તો જોડાઈ ગયા અને પછી વિજ્ઞાન દાસ બની ગયા અને જબરદસ્ત સત્સંગની એમની જગત હતી. પછી વેગ લાગી ગયો. એમ સ્વામી કહે છે કે વેગ લાગી જાય આત્મા અને પરમાત્માનો ત્યારે આપણે ઓળખાણ થઈ કહેવાય. અગમ નિગમ પુરાણ અનેકા પઢે સુને કર ફલક એકા તવ પદ પંકજ પ્રીતિ નિરંતર સબ સાધન ફલ યહ સુંદર. તુલસીદાસને માનસમાં કહ્યું છે કે બધા શાસ્ત્રોનો સાર એ છે કે
પ્રગટ ભગવાનની અંદર પ્રતિતિ એમાં જોડાવું. સત્સંગ દીક્ષાની અંદર 25મો શ્લોક છે. અત સમાશ્રય નિત્યમ પ્રત્યક્ષ અક્ષરમ ગુરુ સર્વ સિદ્ધિ કરમ દિવ્ય પરમાત્માનું ભાવકમ. એટલે સર્વ પ્રકારે અલ્પ સિદ્ધ કરે એવા પ્રગટ ગુરુમાં જોડાવું. અંત્યના બીજા પ્રમાણે સર્વ અર્થ સિદ્ધ થાય. સર્વ અર્થ એટલે 14 પ્રકારના અર્થની વાત વેદરસમાં આવે છે. એટલે કે બધું જ અર્થ સિદ્ધ થાય એવો પ્રગટનો મહિમા છે. મૂળ જોડાવાની વાત છે. અને જ્યારે જોડાયા હોય, ઓળખાણ થઈ હોય તે બીજામાંથી વૃત્તિ તૂટવી જોઈએ. તૂટતી નથી તો ઓઠલામાં કાચક છે. મધ્યનું ચોથું વચનાર્થ. ભગવાનનો અલૌકિક મહિમા સમજાય તો વિષયનો લીધો લેવાય નહીં. તુલસીએ પણ લખ્યું કે જો મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યાં કરેલ પર પાવે. જ્યારે એક વખત કેસર કેરીનો રસ ચાખ્યો એ કાળાનો રસ ના ચાખે. ક્યાં કરેલ પર પાવે. સુરદાસ પ્રભુ કામધેનુ ત્યજી છેરી કોણ દુભાવે. કામધેનુનો ત્યાગ કરીને બકરીને કોણ દોરે. ક્યાં કામધેનુ ગાય ક્યાં બકરી. એમ સ્વામી કહે છે આપણે ભગવાન મળ્યા ત્યારે બકરી જોતા હોઈએ છીએ. તો પછી સત્સંગની વાત સમજ્યા નથી. એટલે સત્સંગની વાત સમજ્યા હોય તો સ્વામી કહે છે કે બીજે માર્ગ બનાવે નહીં. ત્યારે સુખદેવજીએ ભાગવતની કથા કરી. 7 દિવસ કથા કરી પરિસ્થિતિને નિશ્ચય થઈ ગયો. તમ રાજન મનુષ્યસી કશો બધી મીમાંસરી કે આ હું રાજા છું, મને 7 ડંખ માસે આવી પશુ બુદ્ધિનો ત્યાગ કર. એને પોતાનું સ્વરૂપ માને પશુ બુદ્ધિ જેનો ત્યાગ કર. અને પછી એને આ વાત સમજાવી. પણ તોય કેટલાક બોલ્યા કે બાવો 7 દિવસ સુધી બોલ્યો. આ જગતમાં કોઈ ઓળખી શકતો નથી. તમે જો વામનજીને પણ ઇન્દ્ર ન ઓળખ્યા. સોક્રેટિસને ઝેર આપ્યું. નરસૈયા એને તો કેટલા બધા વિઘ્ન આવ્યા અને કેટલી બધી એના અપમાન ને તિરસ્કારમાં જિંદગી લીધી. છેલ્લા 4 વર્ષ પાસ કરતા તરી ભગવાન કીધું હવે તારી થોડી તકલીફ નહીં પડે. બાકી આખી જિંદગી આવું રહ્યું. એટલે બહુ ઘટના વાત છે. સબરીને ઋષિ મુનિઓ ઓળખી શક્યા નહીં. મહાભારતમાં શ્લોક છે કે ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત વર્તમાને ન કાલેન પ્રવર્તન્તે ઈ વિચક્ષણા. બુદ્ધિશાળી એ કહેવાય કે પ્રગટમાં કાન જોડે, પ્રગટમાં પ્રતિતિ આવે. બહુ કઠણ છે. યુધિષ્ઠિરને આવું બધું નજરે જોયું હતું તો કૃષ્ણની અંદર પ્રતિતિ આવી નહોતી. અર્જુનને પ્રતિતિ હતી. મહારાજે કહ્યું સ્વલ્પમ અભ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત. આ શ્લોકનો અર્થ એકલા શ્રીજી મહારાજે કરે તો શરૂ ટીકા. બાકી ગીતા ઉપર 150 ટીકા લખાઈ કે કોઈએ આવો અર્થ નથી કર્યો. મહારાજે સ્પષ્ટ વાત કરી કે સ્વલ્પમ અભ્યસ્ય ભગવાનના સ્વરૂપનું નિષ્ઠા હોય, બળ હોય તો ગમે તેવું કઠણ કામ થઈ શકે. અંગ્રેજીમાં કહેવત છે one man with God is always in majority. ભગવાનનું બળ જોઈએ, સ્વરૂપ શિક્ષાનું બળ જોઈએ તો કામ થાય. પણ પ્રગટમાં પ્રતિતિ આવે નહીં. પણ ભગવાનની અંદર પ્રતિતિ આવી બહુ કઠણ છે. અને આ લોકની વસ્તુ પણ આપણે ઓળખી શકતા નથી. એમાં છેતરાઈએ માયા પર હું ઓળખ પડે છે. ચીની શોર્ટ છે, ચીની રોકેટ ચડાણ ખબર છે. આકાશની અંદર ઓર્બિટિંગ સોસાયટીમાં 200 બિયારણ તૈયાર થયા અને 2 કિલોનું ટામેટું, 6 ફૂટની અને શું કહેવાય 2 ફૂટની કાકડી, ટાવર, ઘડિયાળ સાઈઝનું તરબૂચ, મોડિફાઈડ જેનેટિક રીંગણ, આવડા મોટા મોટા રીંગણ હોય, ટીકા કશું જ ના મળે. ટીકા તમે જુઓ તો ચાંદીમાં ગમતત નહીં, કશું જ નહીં. એ બધું દેખાય ઉપરથી મોટું મોટું, અંદરથી પોલમપોર, ઉપરથી પ્લેટી, અંદરથી એમટી. આ લોકોને બી ખબર હોતી નથી બિચારાને. આ લોકોના પગાર ઓળખી શકતા નથી. ભગવાન ઓળખવાના આવતા. બહુ કઠણ વસ્તુ છે. પેલા ઘણી બધી વાતો થતી હોય પણ નથી ઓળખાતા. અને ત્યાં છોડારો છે પણ એક વખત જંગલના ગામમાં ગયા હતા અને ત્યાં બધા લાંબા રાગડા થઈને ગાતા હતા કે કંસની સામે તમે કૃષ્ણ થયા અને રાવણની સામે રામ. કે આજ તો કંસનો પાર નથી ને રાવણ તો 199 આજે પ્રભુ અવતાર લો તો જાણો. શું કહે છે કે રાવણ 199 થઈ ગયા. આતંકવાદ, ત્રાસવાદ, ઉગ્રવાદ, માઓવાદ, નક્સલવાદ બધી જો એ ભગવાન પધારો પધારો. ભગવાન પધારેલા છે, ઓળખાય તો પધારેલા છે. નગરની અંદર ઘણા આવ્યા અને ખુશ થાય તો અદભુત 80,000 સ્વયંસેવકો શું સ્વચ્છતા અને શું શેરું 2 કલાક લાઈનમાં ઉભા. શું પેલા કહે છે ને કે સુવર્ણા અને પછી તૂટે હૃદય તૂટે દિલ જોયું, આ જોયું તે જોયું અને ઉદ્યાન
જ્યોતિ ઉદ્યાન, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન જોયો એટલે રાજી થાય. એક અમારે ત્યાં ગજરાનંદમાં આવ્યા હતા, અરે અદભુત અદભુત કહું તમે એક કામ કરો, આ તો બધું કાર્ય છે, તમે આ જોયા ને એ તો કાર્ય છે. કારણ છે અમારા મહંત સાંઈ મહારાજ અને નારાયણ સભા ગૃહમાં છે, આવો 1 કલાક મિલાપ આપે છે. હવે ત્યાં તો બેસવાની વ્યવસ્થા હતી, ખુરશી હતી, બધું જ હતું. પેલી જગ્યાએ તો 2 કલાક ઉભા રહેવાનું, મારા ત્યાં 2 કલાક ઉભા રહે અહીં ના આવે. હવે સાચું કામ છે, પ્રગટની અંદર પ્રતિથી આવતી નથી અને આવે તો બિચારાને એમ લાગે કે 2 જણા ઉભા કરે ત્યારે તો સ્વાભિમાન ઉભા થાય કામ કરતા. એ લોકો ચક્કરમાં પડી જાય ત્યાં શું છે બધું, પણ એની ખબર પડે નહીં કે તંત્ર બધું આનાથી ચાલે છે, તેથી ખબર પડે નહીં. બહુ થોડું કઠણ છે. પ્રગટમાં પ્રતિથી આવી એ બહુ કઠણ વસ્તુ છે, પરંતુ સ્વામી કહે છે કે ચિંતામણીથી રૂપાળેલા હોય તેમ ભગવાન સંત મનુષ્ય જેવા હોય તો પણ એ કહે છે કે આ કલ્યાણકારી હોય છે. એમ સ્વામી કહે છે કે પ્રગટમાં પ્રતિથી આવી કઠણ વસ્તુ છે. એ પ્રતિથી આવે તો એ ભય થઈ જવાય, બીજાના અવગુણ આવે નહીં. હનુમાનજીનો એક પ્રસંગ બહુ જાણીતો છે રામાયણની અંદર, કે લંકાનું યુદ્ધ પતી ગયું હતું અને બધા શાંતિથી હળવા બેઠા હતા. આપણે ગમત કરતા, પોપકોર્ન ખાતા, આઈસ્ક્રીમ ખાતા ગમત કરતા હોય એવી રીતે શાંતિથી બધા બેઠા હતા, આનંદ કિલ્લોલ કરતા હતા. અને પછી ચંદ્રમાં સામું જોઈને કહે છે કે ચંદ્રની અંદર કાળો ડાઘ છે. એટલે નળ, નીલ, અંગદ, હનુમાન બધા જ હતા, જાંબુવાન હતા. કોઈ કીધું કે ચંદ્રની અંદર કંઈક ગ્રહણ થયું લાગે એટલે ટ્રેક પડી લાગે. કોઈ કહે છે કે ચંદ્રની અંદર આ મસેજ છે, કોઈ જાત જાતે લોકો, અમુક લોકો તો ટેકનોલોજી તમે જે હોતે છે બોલી શકતા એટલે ત્યાં જાતના જવાબ આપ્યા. કોઈ વળી શાસ્ત્રનો જાણતા હતો, એને કીધું કે ચંદ્રએ બૃહસ્પતિની આ પ્રકારે પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો, એનું કલક લાગ્યું. કોઈ વળી શાસ્ત્રનો વિચાર છે, આવી વાત કરી. આ બધો તો હનુમાનજી ચૂપ હતા. જાંબુવાન કહે છે કે બોલો હનુમાન, તમે કેમ બોલતા નથી? આ ચંદ્રની અંદર કાળો ડાઘ કેમ છે? અને એ વખતે હનુમાનજી જવાબ આપે છે, આનું નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય, આનું નામ ઓળખાણ થઈ કહેવાય. હનુમાનજી એમ કહે છે કે ચંદ્રની અંદર મારા રામ છે અને મારા રામ શરીરે શ્યામ છે, એટલે ચંદ્રમાં કાળા સમય ચંદ્રમાં કાળા એમ કાળામાં પણ કાળા દેખાય, અવગુણની અંદર પણ ગુણ દેખાય. યોગીજી મહારાજની દ્રષ્ટિ, પ્રમુખ સાહેબ મહારાજની દ્રષ્ટિ, અવગુણની અંદર ગુણ દેખાય. આપણે તો ગુણના અવગુણ દેખાય, ગરબડ હોય છે. કાતર અને સોય બંને એક જ પાસના દીકરા છે. લોખંડના 2 હગા દીકરા કાતર અને સોય, બંનેના ગુરુ એક જ દરજી. દરજીની પાસે કાતર અને સોય બંને હોય. આપણે પણ એક જ ઈષ્ટદેવ છે શ્રીજી મહારાજ, એક જ ગુરુ છે પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ. પણ છતાંય કાતરનો સ્વભાવ કાપવાનો અને સોયનો સ્વભાવ આંધવાનો. અમુક લોકો કાપવાના પેશન્ટ હોય છે, આંધવાની વાત જ થઈ કઈ એને એ જ દેખાતું હોય બધું, તો એ સમજ્યા નથી. પિતાની દ્રષ્ટિ જુઓ, આટલા પિતાએ એમને આવી રીતે હેરાન કર્યા, તો એના પિતાનું કલ્યાણ ઈચ્છું, પ્રહલાદ એના પિતાનું કલ્યાણ ઈચ્છું. કેટલી પોઝિટિવ એટીટ્યુડ, વૃત્તિ પોઝિટિવ હોવી જોઈએ, સકારાત્મક વલણ હોવું જોઈએ, તો આપણે સત્સંગની વાત કઈ સમજ્યા કહેવાઈએ. એટલે આ અગત્યની વસ્તુ છે. અક્ષરૂપ થઈએ ત્યારે સ્વામી કહે છે કે પૂર્ણ સત્સંગ થયો કહેવાય, ત્યારે યથાર્થ ઓળખાણ થઈ કહેવાય. યથાર્થ ઓળખાણ ત્યારે કહેવાય, બાકી તો આપણે ઓળખે જ છે, એમ તો ઓળખે જ છે, બધું ઇન્ટ્રોડક્શનમાં ગણાય. 44માં મહારાજ કહે છે, પૂર્વે જેને મોટા પુરુષના દર્શન કર્યા હશે અને એનો પ્રસંગ કર્યો હશે, એને તો પોતાનો જ અવગુણ પાસે. હવે આપણે વિચાર કરો કે આપણે પૂર્વે પ્રમુખ સાંઈ મહારાજના દર્શન કર્યા છે તો બધા જ પાંચરી લઈશું હા, અને પ્રસંગ કર્યો છે તો બધાને કહીશું હા. પછી બીજી વાત કે પછી કોઈ દિવસ કોઈનો અવગુણ આવે જ નહીં, તેઓ દેખાય નહીં, એમાં કેવું છે તો પછી આપણે એમાં ફેલ થઈ જશે. આપણે એ તો ગડબડ છે. તો આપણે જોયા છે, ઓળખ્યા નથી. દર્શને કર્યા છે પણ યથાર્થ નથી કર્યા. યથાર્થ મહિમા સમજાય તો વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાષ્ય કર્માણી યસ્મિન દ્રષ્ટિ પરાવરે. એ કહે છે કે આવી રીતે યથાર્થ ઓળખાણ થાય તે મય થાય તો ઓળખાણ થઈ કહેવાય. એટલે ગુણાતીતાન સ્વામી 5મા પ્રકરણની 181 ની અંદર વાત કરી છે. સ્વામી કહે છે કે ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ યથાર્થ ન થાય. મત્સ્યના પ્રેમાએ પણ સેવા કરી હતી. 22 વખત મહારાજ પધાર્યા, સેવા નહીં કરી હોય, કેટલો ખર્ચો કર્યો છે, પરમહંસો સાથે પધારવાનો અને રસોડું આયોજન ગોઠવવાનું, કેટલો મહિમા છે. પણ ઘણી વખત એવું બને કે પ્રીમિયમ ભર્યું હોય છતાં જીવો ના પામે. આવું બને
અને એવું થયું ભાઈ પાને સજ્જન કુંવર પાને એ જ થયું કે પ્રીમિયમ ભર્યું તો વીમો ના પાક્યો. ઘણી વખત છે ને આંટીથી થતી હશે, આંટીથી નક્કી કર્યું હોય પોતાની ફ્લેટમાં હોય એટલું જ થાય. ઘણા એવું છે અમારી લાઈનમાં આવો કે આ બધું કરે, મનનું ધર્યું બધું જ કરે, આ આજ્ઞાથી કરે નહીં. રામાન સાંઈના વખતમાં ગોવિંદરામ નામના કવિ થઈ ગયા, માયારામ ભટ્ટના મોટા ભાઈ. એને એવું લખ્યું છે કે પ્રથમ કયું કરે નહીં મનનું, તે જ હરિનો દાસ. મન ઘડીમાં પેડે ચડે, ઘડીમાં વાડે ઘાસ. ઘડીમાં વાડે ઘાસ તે કેવું, ભેખડે ભરીને પાડે એવું. કહે ગોવિંદરામ તે લક્ષણ કરી દેતું, પ્રથમ કયું કરે નહીં મનનું. આ સત્સંગમાં બ્રહ્મ વિદ્યાની કોલેજમાં કમ્પલસરી સબ્જેક્ટ છે કે મનનું ગમતું મૂકવું. બાપા કહેતા કે પ્રથમનું 36 વચન રોજ વાંચવું. અમારે પણ વાંચવું તો તમારે વાંચવાનું હોય જ. કેટલી અગત્યની વાત છે. જિંદગીભર ભોગવટ ના કરવી જોઈએ, જિંદગીભર. ગુરુમુખી થવું એ આપણી સાધના. આધ્યાત્મિક માર્ગની અંદર આ આપણી સાધના છે. એટલે જોડાયા ક્યારે કહેવાય? એક ચિત્રકાર ચિત્ર કરતી વખતે પોતાના ચિત્ર સાથે જોડાય છે, એક ગાયક પોતાના ગીત સાથે જોડાય છે, એક સંગીતકાર પોતાના તાલ સાથે જોડાય છે. એમ સ્વામી કહે છે કે એક નૃત્યકાર પોતાના નૃત્યની અંગભંગીમા સાથે જોડાય છે. એમ જોડાયા છે. ભક્ત ભગવાન પરાયણ થયા છે, સતી પતિ પરાયણ થાય છે. એમ સ્વામી કહે છે એ પરાયણ થવાની વાત છે તો જોડાયા સાચા કહેવાય. આ તો બધી જગ્યાએ આપણે ડાપરિયા માનતા દઈએ, ભાઈ ક્યાં જોડાયા કહેવાય. કેટલીક વીજળી છે ને 3 પ્રકારની વીજળી હોય. કેટલીક વીજળી ગડગડાટ થાય, આપણે કે હમણાં વરસાદ તૂટી પડશે, છાંટો એ પડે નહીં. એટલા ગડગડાટ જોરદાર કરે ને તમને તૂટી પડશે પણ છાંટો એ પડે નહીં. બીજી પ્રકારની વીજળી છે, ગડગડાટ થાય અને એકદમ વાતાવરણ ઠંડુ થઈ જાય અને પાણીનો છંટકાવ થાય, સામાન્ય ઠંડક થઈ જાય. બીજી પ્રકારની વીજળી. અને ત્રીજી પ્રકારની વીજળી ગડગડાટ થાય, બારે મેઘ ખાંગા થાય અને ત્યારે ભંગાકાર થઈ જાય, વેલી થઈ જાય. એક ઘણી વખત કેટલાક છે ને ત્રીજી પ્રકારની વીજળી કહેવાય. શું થાય? પણ પુરુષ મળ્યા છે એમ વાત કરે ખરા, પછી કઈ દીકરા નગરમાં સેવામાં આવ્યા, શતાબ્દીમાં સેવામાં આવ્યા, તેથી મારવાળા સભામાં તો નિયમિત આવે જ નહીં. પાણી તમે જોયું તો ઘણી જગ્યાએ, હું તો આપણા સત્સંગમાં કરું છું, જોઉં છું, ઘણી જગ્યાએ કેટલાક લોકો તો ફાયર કલ્ચરના મેમ્બર હોય છે. એટલે મેં કીધું વોટ ઇઝ ફાયર કલ્ચર? મને લંડનમાં ખબર પડી આ વખતે કે ફાયર કલ્ચર શું, કે સભામાં આવે ખરા તો સભામાં ના બેહે, પરંતુ બેસ નહીં એમ અહીં ના બેહે, પ્રેમવતી પાસે બે આટા મારે, કોણ આવ્યું, કઈ ગાડી, કોણ ઉતર્યું, આ બધું. આ ભાઈ માથા કોઈ જરૂર તું મંદિરમાં આવે પણ સભામાં ના બેસે, બીજે બેસે. છેલ્લે 15-20 મિનિટ બાકી હોય ત્યારે શાંતિથી ઠામકો ટીમ રહે. આમાં ફળે કોદાર તમે જો કે ઓપરેશન કરવું હોય ને, સીધા જ તમને આઈસીયુમાં દાખલ નથી કરતા. પહેલા તમારું બીપી ચેક કરે, નોર્મલ છે કે કેમ, કોલેસ્ટ્રોલ બધું જોવે છે અને નોર્મલ થાય પછી આઈસીયુમાં દાખલ થાય. એવું હોય છે બરાબર ને ડોક્ટર? એવી રીતે પહેલા નોર્મલ થવું જોઈએ બધું, પછી ઓપરેશનની શરૂઆત થાય. આપણા કેસમાં નોર્મલ થતું જ નથી, ક્યાં ભેટ પણ ઓપરેશન તકલીફ આ થાય છે. સંત સ્વામી કહેતા કે પહેલા ધડો થાય પછી વજન થાય. તમે કલ્યાણી દુકાનમાં જાઓ તેથી 5 કિલો ઘી આપો, પહેલા બરણીનું વજન કરે, એ બરણીનું વજન કરે એને ધડો કહેવાય. એ બરણીનું વજન 400 ગ્રામ થયું, પછી પૂછે કેટલું આપવું, તો કે છે કે 5 કિલો આપો, પછી કાટલો મૂકે 5 કિલો અને પછી ઘી આપે. એ વજન પછી થાય, પહેલા ધડો થાય. આપણા કેસમાં ધડાનું થવાનું વજન ક્યાં તૈયારી કરી. આધ્યાત્મિક માર્ગની અંદર ચાલક પણ છે, મોટિવેટિંગ ફોર્સ. કયો મોટિવેટિંગ ફોર્સ છે? નિષ્કામ સ્વામી એવું લખ્યું છે કે જોને હરિ ભજવાની રીત કે ખપ જોઈએ ખરો રે રોજ. ભગવાન ભજવાનું શું જોઈએ? ખપ જોઈએ, અને પણ ખરો જોઈએ. ખૂબ ખરા હોય ખપવાના રે, તેને જેવું તપાસી થાય નિષ્ફળાનંદ સુખાણા રે, ખરી વાત કહું કાશી. સત્સંગમાં બધાને સુખ નહીં આવે, જેને ખરેખર ખપ હશે એને સત્સંગનું ખરેખરું સુખ આવશે. એમ સ્વામી કહે છે કે તળપણ જોઈએ, ખપ કે પ્રકારનો જોઈએ. લાઈફ ઇઝ એ ચેલેન્જ, વી હેવ ટુ મીટ ઇટ. જીવનની અંદર પડકારને પડકારનારો હોવો જોઈએ યુવાન. પાછા પડવાની વાત નથી. યોગીની વાત છે હંમેશા સત્સંગમાં રાખજો. તમે જો બાપાએ બહુ સરસ એક વાત કરી હતી, તારીખ 13/3/2017 સામપુરમાં ફૂલનો સમય હતો. એ પહેલા સાયન્સ લોકોની મીટિંગ થાય છે 2 દિવસ પહેલા, અને એમાં સ્વામીએ વાત કરી હતી. સ્વામી કે પોતાનું ભાગ્ય માનીને ભીડો બેઠો તો અનેરો આંક આવશે અને બદલાવ થશે.
ભીડો તો વેઠીએ આપણે, ચૂપ રહીએ, મનમાં થઈ જાય કે આ કંઈ સમજતા નથી, આ છે એ નહીં કરવા દેવાનું. ભાગ્ય માનીને ભીડો વેઠવાનો, આ તો બહુ કાઢવું કામ છે. ભાગ્ય માની ભીડો વેઠવાનો એ તો અઘરી વસ્તુ છે, પણ એ છૂટકો જ નથી. દરેક છૂટકો છે. સ્વામી કે છે આપણને આ વાત સમજાવે છે, આ ભગવાનનું સ્વરૂપ ઓળખવું કઠણ છે. એમને મહારાજે 22 વર્ષે પોતાના સ્વરૂપની વાત કરી. 56ની સાલમાં લોટમાં આવ્યા, 58માં ધર્મધોરા ધારણ કરી સત્સંગ પ્રવૃત્ત આવ્યો, અને મહારાજ વાત કરે છે 22 વર્ષ પછી. તમે વિચાર કરો કેટલી અઘરી વસ્તુ છે. સ્વરૂપ સમજવું કેટલું કઠણ છે, કેટલું આગુ પાછું લોકોને થઈ જતું હોય છે. પ્રગટમાં પ્રતિથી આવી કઠણ વસ્તુ છે. એટલા માટે મહિમા એક કારણ છે. આ સત્સંગની અંદર દાસ થઈને રહેવું, આ સત્સંગની અંદર દેહ આધીન થઈને રહેવું. આ સત્સંગમાં બાપા કહે છે ભગવાનને ભજતા સર્વ હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે સમજે, વિચારે, જાણે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. અને સ્વામી કહે છે કે આંખે પણ એનો આનંદ ચડતો નથી. મહિમા એક કરંટ છે. તમે જુઓ કે જે તાર ઉપર લોકો કપડાં સૂકે છે, કરંટ વગરના તાર ઉપર, જે કરંટ વાળા તાર કપડાં ના સુકવાય, એ તો ગરબડ થઈ જાય. એમ સ્વામી કહે છે કે એવું હોવું જોઈએ. એમ સ્વામી કહે છે કરંટ સતત પસાર થવો જોઈએ, સતત કરંટ, સતત મહિમાનો વિચાર. હિંમતનગરની અંદર તારીખ 2 સત્તરના સ્વામી બોલ્યા હતા. સ્વામી કહે મહિમા કે દવા છે, અને મહિમાના 3 લક્ષણ: દાસ ભાવ, સુહૃદ ભાવ અને દિવ્ય ભાવ. કે આપણે આવી પ્રકારે જો ખરેખર મહિમા હોય એ બોલવાની વાત નથી. અને આવો મહિમા તો ઉદ્ધવજી તે ગોપીઓનો કેટલો બધો મહિમા સમજ્યા, જે આપણે જાણીએ છીએ. સારંગપુરનું 15મું વચનાર્થ છે, કડિયાનું 11મું વચનાર્થ, જોયાનું 16મું વચનાર્થ, નોંધેનું 17મું વચનાર્થ, અંત્યનું 62મું વચનાર્થ. કેટલો બધો ગોપીઓનો મહિમા મહારાજે પણ પોતે કહ્યો હતો. આપણને ખ્યાલ આવે કે એ મય થઈ ગયા હતા, એનું નામ ઓળખાણ થઈ કહેવાય. ત્યાં તો તન મન સોંપ્યું છે એ હને, રતિ એક અમે રાખ્યું નથી. એક રતિ પણ રાખ્યું નથી, આખું મન આપી દીધું. આપણે તો રતિ જ છે, બાકી બધું બાકી ઊંધું થાય છે. રતિ એક અમે રાખ્યું નથી, કલ્પના કહેતા મારશું, પણ બીજું નહીં થાય આમાંથી. કે અમે મરી જઈએ, અમારા હાડકાની કોઈ વાંસળી બનાવે, એમાંથી બીજો સુર કરવાનો પ્રયત્ન કરે તો એ મોટી સુર નીકળે નહીં. કેટલી ગેરંટી, મર્યા પછીની ગેરંટી ગજબની વાત કહેવાય. આપણે 2 કલાકે ગેરંટી નથી આપી શકતા કે 2 કલાક હું કથામાં બેવું છું, મારું મન બીજે નહીં જાય. ગેરંટી આપી શકીએ આપણે? અરે 2 કલાકમાં કેટલી વખત ડોક્યુ રોગ, આજે મોટા મોટો રોગ છે ડોક્યુ રોગ છે, વારંવાર મોબાઈલમાં બરાબર છે. તમે રેકોર્ડિંગ કરતા હોય, કોઈને સંભળાવતા હોય તો ઠીક વાત છે. અમથા ટેલિગ્રામમાં, વોટ્સએપમાં જોવે, આમ જોવે, ફોર્મ આવી શું છે શું નહીં જોવે. અહીં જમીનમાં દાણો ચોંટે તો પંખો ફૂટે, વારંવાર ચોંટા જ નથી હોતા, ચોંટે તો પંખો ફૂટે. અને કહે છે ને કે કોઈ પણ કામ ક્યારે થાય, તમે કલેક્ટરમાં જમીન લેવાની હોય, સરકારી જમીન, અને તમે અરજી કરો કલેક્ટરમાં, એટલે કલેક્ટર અરજી વાંચી શેરો કરી અને આપી દે સીધી પંચાયતમાં જાય. પંચાયતમાં પેલા ઠરાવ થાય. શું થાય? ઠરાવ થાય. પેલા પંચાયત બોડીમાં ઠરાવ થાય, એ બધી સર્કલ પાસે જાય, સર્કલ પાસેથી મામલતદાર પાસે જાય, મામલતદાર પાસેથી પછી ડેપ્યુટી કલેક્ટર કે આરડીસી પાસે જાય, પછી કલેક્ટર પાસે જાય, કલેક્ટર શેરો કરી આગળ મોકલે, પછી સચિવાલયમાં જાય, અને શાખા, બ શાખા, ક શાખા, જેવું જમીનનો પ્રકાર, ખરાબાની જમીન, કામતરની જમીન, કેનાલની જમીન, પુનર્વસવાટની જમીન, જમીનના ઘણા પ્રકાર હોય. એ પ્રકારે જે તે શાખા, બ શાખા, ક શાખામાં જાય. અને આખો જે પ્રોસિજર હોય એને શું કહેવાય? ટુમાર. ટુમાર આગળ ક્યારે ચાલે? કે પેલા ઠરાવ થાય ત્યારે. આપણા કેસમાં ઠરાવ સતત દેખાડી ચાલે છે. ઠરાવ થવું પેલા કે જેને સાબિત કીધું છે શિર સાથે, વિદ્વાન સ્વામી કહે છે શિર સાથે નક્કી કર્યું છે, નક્કી તો કર્યું છે પણ શિર સાથે નથી કર્યું. કે જેને સાબિત કીધું છે શિર સાથે, હરિવચનમાં મરી મટવા, એવા જનને જોઈ લે હરી નહીં દીએ કે દી પાછો હટવા. પણ માંગે મને જે ભક્તિ કરે, તેનો નામ મને વિશ્વાસ, સાચું કે ખમી નહીં શકે, તારે વચનમાં નથી વાસ. જે સાથે નથી કર્યું, આ તો સ્વામી સુરવીરનું કામ છે. એમ સ્વામી કહે છે શિર સાથેનો સત્સંગ છે, ખોટો વિવેક ચાલે નહીં. એટલે કૃષ્ણ ભગવાન રાખે આપણને.
એમાં દાદી પેદવું, એમાં આપણને કોઈ મનુષ્ય ભાવના આવે. શ્રીજી મહારાજ પોતે ભક્તના ભક્ત થઈને રહ્યા, ભીષ્મા બધાને રાખ્યા, કેતુપુરમાં ગંગામાના પુત્ર તરીકે રહ્યા, અને એ ભજીબાના પરીક્ષક બન્યા, કાક્ષોના મિત્ર બનીને ઘોડા દોડાવ્યા. ગણિત મહારાજે મુક્તાન સ્વામીના સેવક બન્યા, બ્રહ્માંડ સ્વામીના સખા બન્યા, પ્રેમાનંદ સ્વામી સાથે કવિ બન્યા, વિદ્વાનો સાથે વિદ્વાન બન્યા, ગોપાળીઓની સાથે સાધક બન્યા. મહારાજે બધા શ્રેષ્ઠ ભજવ્યા. ભક્ત વસન છે, મહારાજે બધાને રાજી કરવાયા છે, અને ભીષ્મા પણ બહુ લીધા. વિપરીતતાની વચ્ચે સત્સંગ કરે એ સત્સંગ કહેવાય. ઓળખાણ થઈ એટલે વિચાર થઈ. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, ક્યારે યુ ટર્ન ના લે, ક્યારે રિવર્સ ગેટ ના પડે, તો સમજવાનું કે આપણે મહાનસાઈ મહારાજને યથાર્થ ઓળખ્યા છે. તીર ક્યાં રાસ એ ત્યાં મૂકે, ગમે ત્યાં જઈએ નિયમમાં ફેર ના પડે. વિદ્યા ધનાધિકમ પ્રાપ્ત દેશાંતર ગતે પીછળ, સત્સંગ આગ્રહ તત્પર કોડિયા નિયમ પાલનનું 204 હતું. સત્સંગ દીક્ષામાં વિદેશમાં જઈએ તો નિયમ ધર્મમાં ફેરફાર ના થાય. દેશમાં હોય કે વિદેશમાં ગમે ત્યાં હોય, પણ આગળથી સત્સંગ કરવાનો ટાઈમ મળે તેવું નહીં. ટાઈમ મળે તો મતલબ કે સેકન્ડરી સેટ થઈ ગયું હોય, પણ પ્રાયોરિટી આપવાની. તો આપણે સત્સંગ યથાર્થ ઓળખાણ થઈ કહેવાય. તો મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આવો અલૌકિક સત્સંગ પ્રાપ્ત થયો છે, દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે. સ્વામીજીને શેરડીના શાખાનો વટલો ભાગ મળ્યો છે, અને એમાં રસ ઘણો છે, સુગમ છે. આવો બધી રીતે આવો સત્સંગ જો આપણને પ્રાપ્ત થયો છે, એટલે આપણે દિલ આધીને પ્રાર્થના કરીએ, એના સ્વરૂપમાં કોઈ પ્રકારનો મનુષ્ય ભાવ ના આવે. અભાવ સ્વભાવ અને મનુષ્ય ભાવ આ જ આપણને નડતો હોય છે, એ આપણને આવે નહીં. અને યથાર્થ સમ્યક પ્રકારે જોડાઈએ, જોડાયા તો છે, પણ સમ્યક પ્રકારે આપણે જોડાઈ આપણું જીવન પુરુષાર્થ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન